ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અલંકારનો ભાગ 2 જોઈએ. ભાગ 1માં અલંકાર કોને કહેવાય અને અલંકારના પ્રકારો કેટલા અને એમાં શબ્દાલંકાર અને શબ્દાલંકારના પ્રકારો આ બધા વિશે આપણે ભણી ગયા છીએ. આજે આપણે અલંકારનો જે બીજો પ્રકાર છે અર્થાલંકાર તેના વિશે ભણવાના છીએ. તો આપણે ચાલો અલંકારનો ભાગ 2 શરૂ કરીએ. તો એમાં છે અલંકારનો બીજો પ્રકાર અર્થાલંકાર. બરાબર. તો અર્થાલંકાર કોને કહેવાય? તો શબ્દના અર્થના આધારે અલંકારની ચમત્કૃતિ સંધાય. બરાબર. કોના આધારે? શબ્દના અર્થના આધારે. શબ્દાલંકારમાં શબ્દનું મહત્ત્વ હતું. બરાબર. શબ્દ બદલાઈ જાય તો શબ્દ અલંકારનું જે ચમત્કાર એનું જે ચમત્કૃતિ હતી, શબ્દ અલંકારની જે ચમત્કૃતિ હતી તે નાશ પામતી હતી. જ્યારે અર્થાલંકારમાં શબ્દ બદલીએ એટલે એના એ જ અર્થવાળો આપણે બીજો શબ્દ વાપરીએ તો તેનું જે અલંકારત્વ છે એ નાશ પામતું નથી. તો શબ્દના અર્થની આધારે અલંકારની ચમત્કૃતિ સંધાય તેને અર્થાલંકાર કહેવામાં આવે છે. અર્થને જાળવી રાખીને શબ્દ બદલવામાં આવે. મેં તમને આગળ કહ્યું એ રીતે અર્થને જાળવી રાખીને શબ્દ બદલવામાં આવે તો આ અલંકારના સૌંદર્યને હાનિ પહોંચતી નથી. બરાબર. અલંકારનું અલંકારત્વ નાશ પામતું નથી. અને એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું મુખ કેવું છે? તો ચંદ્ર જેવું સુંદર છે. તો અહીંયા હવે મુખને બદલે આપણે વદન શબ્દ વાપરીએ. મુખને બદલે શું વાપરીએ આપણે? વદન શબ્દ. વદન પણ વાપરી શકાય, ચહેરો પણ વાપરી શકાય. બરાબર. કોઈ પણ શબ્દ આપણે વાપરી શકાય. તો મુખની જગ્યાએ આપણે વદન શબ્દ વાપરીએ અને ચહેરો વાપરીએ અથવા તો. બરાબર. અને ચંદ્રના બદલે શશી શબ્દ પ્રયોજીએ. તો ઉપરનું વાક્ય ફરીથી આપણે આ રીતે લખી શકાય કે દમયંતીનું વદન શશી સમ શોભે છે. અથવા તો એ રીતે પણ કહી શકાય કે દમયંતીનો ચહેરો શશી સમ શોભે છે અથવા તો સુધાકર સમ શોભે છે. આવું પણ આપણે કહી શકીએ. તો એનું જે વાક્યનો જે અર્થ છે એ શબ્દો બદલવાથી બદલાતો નથી. માટે તે અર્થાલંકાર છે એવું આપણે કહી શકીએ. બરાબર. તો અર્થાલંકારમાં કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે? તો ઉપરના વાક્યમાં શબ્દો બદલાયા. બરાબર. પણ અર્થ જળવાયો રહેલો માટે તે અર્થાલંકાર છે. હવે અર્થાલંકારને સમજવા માટે આપણે અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે. તો કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખીશું આપણે? તો પહેલું છે કે ઉપમેય. બરાબર. અર્થાલંકારમાં ઉપમેય. ઉપમેય એટલે શું? તો જે વસ્તુ પદાર્થ કે પ્રાણીને સરખાવવામાં આવ્યો હોય, જે વસ્તુ પદાર્થ કે પ્રાણીને સરખાવવામાં આવ્યો હોય તેને ઉપમેય કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ જોયું હતું કે દમયંતીનું મુખ ચંદ્ર શશી સમ શોભે છે અથવા ચંદ્ર જેવું સુંદર છે એવું આપણે કહ્યું હતું. તો દમયંતીનું જે મુખ છે, બરાબર, એને ઉપમેય કહેવામાં આવે છે. જેની સરખામણી કરીએ છીએ આપણે એને શું કહેવામાં આવે છે? ઉપમેય કહેવામાં આવે છે. બરાબર. હવે બીજો મુદ્દો છે ઉપમાન. તો ઉપમાન કોને કહેવાય? તો વસ્તુ કે પદાર્થની જેની સાથે સરખાવવામાં આવે, વસ્તુ કે પદાર્થને જેની સાથે સરખાવવામાં આવે એને ઉપમેય કહેવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે એવું આપણે કહેતા હતા. તો ચંદ્રની સાથે દમયંતીના મુખને કોની સાથે સરખાવેલો આપણે? ચંદ્રની સાથે. તો માટે ચંદ્ર એ શું કહેવાય? ઉપમાન કહેવાય. દમયંતીનું મુખ ઉપમેય છે અને ચંદ્ર એ શું છે? ઉપમાન છે. પછી આગળ છે સાધારણ ધર્મ. તો જે વસ્તુ પદાર્થ કે પ્રાણી ઉપમેય અને ઉપમાન વચ્ચેનો સામાન્ય ગુણ. બરાબર. તો બંને વચ્ચે ચંદ્ર અને દમયંતીના મુખ વચ્ચે કયો ગુણ સરખો હતો? તો સુંદરતાનો ગુણ સરખો હતો. તો માટે સુંદરતા એ સામાન્ય ગુણ કહેવાય, સાધારણ ધર્મ કહેવાય. બરાબર. હવે આગળ ઉપમાવાચક શબ્દ. તો જે શબ્દ વડે ઉપમેય અને ઉપમાનની તુલના કરવામાં આવે, ઉપમેય અને ઉપમાનની શું કરવામાં આવે? તુલના કરવામાં આવે એને ઉપમાવાચક શબ્દ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે વધારે ઉદાહરણો જોશો તો તમને સમજ આવશે. દાખલા તરીકે આ જ વાક્યમાં આપણે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો જેવું, માફક, સરખો, સમૂહ આવા જે શબ્દો વપરાયા હોય એ શબ્દોને આપણે ઉપમાવાચક શબ્દો કહીએ છીએ. બરાબર. તો આટલી વસ્તુ તમારે અર્થાલંકાર ભણતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક તો ઉપમેય. બરાબર.
ઉપમેય કોને કહેવાય? તો જેની સરખામણી કરવાની છે તે, બરાબર. પછી છે ઉપમાન, તો ઉપમાન કોને કહીશું? તો જેની સાથે સરખામણી કરવાની છે તે છે ઉપમાન. પછી છે સાધારણ ધર્મ, તો કયો ગુણના આધારે આપણે એની સરખામણી કરીએ છીએ? તેને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. અને જે ઉપમાવાચક શબ્દો છે, બરાબર, જે શબ્દો દ્વારા આપણે સરખામણી કરીએ છીએ એ ઉપમાવાચક શબ્દો છે. તો આ 4 વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની છે. જો આ 4 વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું તો અર્થાલંકાર સરળતાથી આપણે સમજી શકીશું. હવે આપણે અર્થાલંકારના પ્રકારો જોઈશું. જેમ શબ્દાલંકારના પ્રકારો આપણે જોયા એમ અર્થાલંકારના પણ પ્રકારો જોઈશું. તો અર્થાલંકારનો પહેલો પ્રકાર છે ઉપમા અલંકાર, બરાબર. પહેલો પ્રકાર કયો છે? ઉપમા અલંકાર. તો આપણે ઉપમા અલંકાર કોને કહી શકીએ? તો ઉપમા અલંકારમાં તુલના કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? તુલના એટલે કે સરખામણી. ઉપમા અલંકારમાં સરખામણી કરવામાં આવે છે. તો જ્યારે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ સમાન ગુણધર્મને લક્ષ્યમાં રાખીને, કોઈ સમાન ગુણધર્મને, સમાન ગુણને લક્ષ્યમાં, એ સમાન ગુણને આપણે વચ્ચે રાખવાનો છે અને સરખામણી કરવાની હોય ત્યારે તેને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. તો તેમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે, હવે ઉપમા અલંકાર જ્યારે આપણે ઓળખવો હોય ત્યારે ઉપમા અલંકારના વાક્યમાં સમો, બરાબર, સમી, સમોવડું, સુ, સી, પેઠે, પેઠમ, સરખું, સરખી, સરખો, જેવું, જેવી, જેવો, બરાબર, વગેરે જેવા શબ્દો, માફક, બરાબર, સમોવડું, આ બધા શબ્દો એમાં વપરાયેલા હોય છે. તો આ બધા શબ્દો વપરાયા હોય તો એને આપણે કયો અલંકાર કહી શકીએ? ઉપમા અલંકાર કહી શકીએ છીએ, જેના દ્વારા સરખામણી કરવામાં આવે છે. હવે આગળ જોઈએ તો ઉદાહરણ જોઈએ. આપણે ઉપમા અલંકારનું ઉદાહરણ જોઈએ તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, બરાબર. દમયંતીનું મુખ, બરાબર, કોની સરખામણી કરવામાં આવી છે? દમયંતીના મુખની. એ દમયંતીનું મુખ શું કહેવાય? ઉપમેય કહેવાય. કોની સાથે સરખામણી કરી છે? તો ચંદ્ર સાથે સરખામણી કરી છે, માટે તો તે શું કહેવાય? ઉપમાન કહેવાય, બરાબર. બંને વચ્ચે સરખો ગુણ કયો છે? સાધારણ ધર્મ કયો છે? તો સુંદર છે, બરાબર. અને કયા શબ્દ? ઉપમાવાચક શબ્દ કયો છે? બંને વચ્ચે સરખામણી કરવા માટે ઉપમાવાચક શબ્દ કયો છે? તો જેવું, બરાબર. તો અહીંયા તમને વાક્ય સમજી લેજો. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો ઉપરના વાક્યમાં દમયંતીનું મુખ ઉપમેય છે અને ચંદ્ર ઉપમાન છે. વચ્ચે સુંદરતા એટલે સાધારણ ધર્મ અને જેવું ઉપમાવાચક શબ્દ દ્વારા સરખામણી કરવામાં આવી છે, બરાબર. સરખામણી કરેલી હોય અને એમાં ખાસ ધ્યાન રાખવાનું કે ઉપમાવાચક શબ્દ હોવો જોઈએ. તો આગળ આપણે એના ઉદાહરણો જોઈએ, વધારે ઉદાહરણો જોઈએ તો ભમરા સમો આ ભમતો પવન, બરાબર. પવન કેવો ફરી ભમી રહ્યો છે? તો ભમરાની જેમ. સમો એટલે સરખું, બરાબર. અહીંયા સમો શબ્દ જે છે એ ઉપમાવાચક શબ્દ છે. કોની વચ્ચે સરખામણી કરવામાં આવી છે? તો પવન અને ભમરા સાથે સરખામણી કરવામાં આવી છે, બરાબર. માટે તે ઉપમાવાચક અલંકાર છે. આગળ જોઈએ કે મૃણાલ મૂંઝને મળવા રસ્તા પર ગાંડાની માફક દોડી. મૃણાલ મૂંઝને મળવા રસ્તા પર ગાંડાની માફક દોડી. તો ઉપમાવાચક શબ્દ કયો છે? માફક. કોની વચ્ચે સરખામણી કરવામાં આવી છે? તો મૃણાલની સાથે અને કોઈ ગાંડા વ્યક્તિની સાથે. તો મૃણાલ ગાંડાની જેમ, માફક એટલે કે જેમ, બરાબર, રસ્તા પર દોડી. આગળનું વાક્ય છે જે આપણે ધોરણ 9માં લોહીની સગાઈ પાઠ ભણી ગયા, બરાબર. એનું આ વાક્ય છે કે મંગુની માફક એને, કોને સાથે સરખામણી કરી છે? કોઈ ત્રીજી વ્યક્તિ છે, એને. આપણને ખબર છે પાઠમાં એને એટલે કોણ હતું? કુસુમતી, બરાબર. તો મંગુની માફક એની ઝાડા પેશાબનું ભાન ન રહ્યું, બરાબર. તો મંગુ અને એની એ બંને વચ્ચે સરખામણી કરવામાં આવી છે. તો એને ઝાડા પેશાબનું ભાન ન રહ્યું, બરાબર. તો એ બંને વચ્ચે સરખામણી કરવામાં આવી છે. પછી આગળનું વાક્ય છે કે ડોસો સોટાની જેમ. અહીંયા વાક્યમાં શું આવશે? સોટાની જેમ. શાની જેમ? સોટાની જેમ. તો ડોસો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો. કોની જેમ હાલવા ચાલવા લાગ્યો? સોટાની જેમ. તો ડોસાની અને સોટાની વચ્ચે સરખામણી કરી છે. ઉપમાવાચક શબ્દ કયો છે? જેમ, બરાબર. તો માટે તે ઉપમા અલંકાર છે. આગળ જોઈએ અમારા એ દાદા વિપુલ વનના ઝૂણ સરખા. આ જે વાક્ય છે મોસ્ટ આઈએમપી વાક્ય છે. આ પરીક્ષામાં વારે ઘડીએ પૂછાતું હોય છે કે અમારા એ દાદા અને વિપુલ વડના ઝુંડ, બરાબર, આ બંને વચ્ચે સરખામણી કરવામાં આવી છે. તો
દાદા અને વડ બંને વચ્ચે સરખામણી કરી છે, બરાબર. તો સરખા એ ઉપમાવાચક શબ્દ છે, માટે તે ઉપમા અલંકાર છે. આગળનું વાક્ય જોઈએ તો કાળ સમો વળી તરંગ ઉપર ઉછળે આત્માનવ. કાળ સમોવડી, અહીંયા શબ્દ શું વાપર્યો? સમોવડી, બરાબર. તો સમોવડી શબ્દ દ્વારા કાળ સમોવડી તરંગ ઉપર ઉછળે આત્માનવ, બરાબર. આ બંને આત્માનવ અને તરંગ વચ્ચે સરખામણી કરવામાં આવી છે અને ઉપમાવાચક શબ્દ લીધો છે સમોવડી. તો આ તમે બીજા વધારે ઉદાહરણોનો અભ્યાસ કરજો, તેથી તમને ઉપમા અલંકારની વધારે સમજ પડી જાય. હવે આગળનો આપણે અલંકાર જોઈએ તો રૂપક અલંકાર. તો રૂપક અલંકાર પણ ઉપમા અલંકારની જેમ તેમાં પણ સરખામણી જ કરવામાં આવી હોય છે, બરાબર. એ બંને અલગ કેવી રીતે પડે છે તે આપણે રૂપક અલંકાર સમજ્યા પછી જોઈએ. તો રૂપક અલંકાર કોને કહેવાય? તો જ્યારે બે વસ્તુઓની તુલના કરવામાં આવતી હોય. બે વસ્તુઓની શું કરવામાં આવતી હોય? તુલના કરવામાં આવતી વખતે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય કે એકરૂપ હોય એવું નિરૂપવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. બંને કેવા માનવામાં આવે છે? એક જ અથવા તો એકરૂપ માનવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે. તો અહીંયા રૂપક અલંકારને વધારે સમજવા માટે આપણે એનું ઉદાહરણ જોઈએ, બરાબર. જેમ કે દમયંતીનું મુખ એટલે ચંદ્ર, બરાબર. દમયંતીનું મુખ જુઓ તોય ચંદ્ર લાગે ને ચંદ્ર જુઓ તોય દમયંતીનું મુખ એક જ છે, બે એવું અહીંયા કહેલું છે. તો ઉપરના વાક્યમાં દમયંતીનું મુખ અને ચંદ્ર વચ્ચે એકરૂપતા બતાવાય છે. બેઉ વચ્ચે શું બતાવાય છે? એકરૂપતા, બરાબર. માટે તે રૂપક અલંકાર છે તેવું આપણે કહી શકીએ. તો એના આપણે ઉદાહરણો જોઈએ કે વદન સુધાકરને રહુ નિહાળી. વદન સુધાકરને રહુ નિહાળી. તો વદન ચહેરો છે એ સુધાકર એટલે ચંદ્ર જેવો છે, બરાબર. નિહાળી રહું, બરાબર. ચંદ્ર જેવો ચહેરો નિહાળી રહું એવું અહીંયા કહેવામાં આવ્યું છે. આગળ છે બપોર એક મોટું શિકારી કૂતરું છે. બપોરને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? શિકારી કૂતરા સાથે, બરાબર. તો એ પણ રૂપક અલંકાર છે તેવું આપણે કહી શકીએ. પછી મૂંજે ફરીથી ઊંચે જોયું અને હાસ્યરૂપી બાણ છોડ્યું છે, બરાબર. તો એની સરખામણી કરી છે. આગળ છે હરખને શોકની ના આવે હેડકી. હરખ એટલે ખુશી, બરાબર, અને શોક એટલે દુઃખ. બંનેની હરખ અને શોક બંનેની સરખામણી કરી છે અને બંનેની હેડકી ન આવી જોઈએ. આગળ કહ્યું છે કે નહોતી ખબર કે માત્ર તું તો છે ગણિત જિંદગી. કવિ શું કહે છે કે નહોતી ખબર મને કે જિંદગી અને ગણિત બંનેની સરખામણી કરવામાં આવી છે. જિંદગીને કોની સાથે સરખાવ્યું છે? ગણિતની સાથે સરખાવ્યું છે. તો આ રીતે રૂપક અલંકાર છે તેવું આપણે કહી શકીએ. પણ રૂપક અલંકારને ઉપમા અલંકારથી આપણે અલગ પાડવો હોય તો રૂપક અલંકારમાં ઉપમાવાચક શબ્દો જેવું, જેવી, માફક એ શબ્દો હોતા નથી. અને રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાન બંનેને એક સમાન માનવામાં આવે છે. આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. આગળનો આપણો અલંકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર, બરાબર. તો ઉત્પ્રેક્ષા અલંકાર કોને કહેવાય? તો ઉપમેય અને ઉપમાન વચ્ચે શંકા કે સંભાવના કરવામાં આવે. શું કરવામાં આવે? શંકા કરવામાં આવે અથવા તો સંભાવના કરવામાં આવે, બરાબર. તો તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે છે. દાખલા તરીકે એનું ઉદાહરણ જોઈએ તો દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જોકે ચંદ્ર ન હોય, જોકે ના આવે પણ અહીંયા આવશે જાણે, બરાબર. દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે ચંદ્ર ન હોય, બરાબર, એવું શોભી રહ્યું છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર ન હોય એવું શોભી રહ્યું છે. તો ઉપરના વાક્યમાં દમયંતીનું મુખ એ ઉપમેય છે અને ચંદ્ર એ ઉપમાન છે. તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું જ છે એવી કલ્પના કરવામાં આવી છે, માટે તે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય છે. હવે તમારે ઉત્પ્રેક્ષા અલંકારને શોધવા માટે અથવા એને ઓળખવા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉત્પ્રેક્ષા અલંકારમાં જાણે, રખે અને સખે, બરાબર. જાણે, રખે અને સખે આ ત્રણ શબ્દો હોય. જાણે, રખે અને સખે, બરાબર, આ શબ્દો હોય, બરાબર. તો તે ઉત્પ્રેક્ષા અલંકાર છે તેવું આપણે માની શકીએ, બરાબર. તો અહીંયા આગળ વધારે ઉદાહરણો જોઈએ આપણે કે આ ડાળ જાણે રસ્તા વસંતના. આ જાણે ડાળીઓ કેવી લાગે છે? વસંત ઋતુના રસ્તા હોય તેવું લાગે છે. આગળ કહેવામાં આવ્યું છે કે આ આપણી સંબંધીની જ, હવે અહીંયા વાક્યમાં થોડી ભૂલ છે, આ આપણી બબલીની જ, શું આવશે? આપણે ગતિભંગ પાઠ ભણી ગયા તો બબલીની જ પગલી જાણે. આ આપણી બબલીની જ પગલી જાણે. તો જાણે શબ્દ પરથી આપણે ઓળખી શકીએ કે ઉત્પ્રેક્ષા અલંકાર છે. આગળ છે કે જાણે કોઈ ગાંડો દોડે તેમ ઝૂમો દોડ્યો. આપણે જે ઝૂમો ભીસ્તી પાઠ ભણી ગયા છીએ આગલા ધોરણમાં, એમાં જાણે કોઈ ગાંડો દોડે તેમ ઝૂમો
દોડ્યો. તો જાણે, બરાબર, એ શબ્દ પરથી આપણે ઓળખી શકીએ કે તે ઉત્પ્રેક્ષા અલંકાર છે. બરાબર, ગાંડાની માફક દોડ્યું છે. એટલે પછી કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. તો અહીંયા જાણે શબ્દ છે, બરાબર, કાયાના સરોવર જાણે હેલે ચડ્યા છે એવી અહીંયા કલ્પના કરવામાં આવી છે. આગળનું ઉદાહરણ જોઈએ કે પ્રિયજનની પગલિયું જાણે વનફૂલની ઢગલીઓ. પ્રિયજનની પગલીઓ એવી લાગે છે કે વનવગડામાં ફૂલની ઢગલીઓ હોય એવી કલ્પના કરવામાં આવી છે. તો જાણે શબ્દ પરથી તેને પણ આપણે ઓળખી શકીએ કે તે ઉત્પ્રેક્ષા અલંકાર છે. ચોથા નંબરનો આપણો અલંકારનો પ્રકાર છે વ્યતિરેક અલંકાર. કયો અલંકાર છે? વ્યતિરેક અલંકાર. તો વ્યતિરેક અલંકાર કોને કહેવાય? તો જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે. ઉપમેયને ઉપમાન કરતાં કેવું બતાવવામાં આવે? ચડિયાતું બતાવવામાં આવે ત્યારે તે વ્યતિરેક અલંકાર બને છે. ચડિયાતું બતાવવામાં આવે છે, બરાબર. તો વ્યતિરેક અલંકારમાં ઉપમેય, બરાબર, જેની સરખામણી આપણે કરતા હતા, બરાબર, અને જેની સાથે કરતા હતા તેને કેવું બતાવવામાં આવે છે? ચડિયાતું બતાવવામાં આવે છે. તો ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ તો દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ ઝાંખો લાગે. દમયંતીના મુખ એટલું બધું સુંદર છે કે એની આગળ ચંદ્ર પણ કેવું લાગે છે? ઝાંખો. એટલે દમયંતીના મુખને વધારે ચડિયાતું બતાવાયું છે. ચંદ્ર કરતાં પણ દમયંતીના મુખને વધારે ચડિયાતું બતાવવામાં આવ્યું છે. તો ઉપરના વાક્યમાં દમયંતીના મુખને ચંદ્ર કરતાં પણ ચડિયાતું દર્શાવાયું છે. તો બીજા આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ તો કાળુને તો રાજુની ગાળોય ગોળથી મીઠી હતી. હવે ગોળ કરતાં ગાળો કોઈ દિવસ મીઠી હોય ના, પણ તેમ છતાં અહીંયા શું કહેવામાં આવ્યું છે કે કાળુને તો રાજુની ગાળો ગોળથી મીઠી હતી. બરાબર. તો એ રીતે અહીંયા ગાળોને ગોળ કરતાં પણ વધારે મીઠી બતાવીને વ્યતિરેક અલંકાર દર્શાવેલો છે. બરાબર. પછી આગળનું વાક્ય છે કે તેની વાણી અમૃતથી એ મીઠી હતી. વાણી કેવી હતી? અમૃતથી એ મીઠી હતી. બરાબર. તો અમૃત કરતાં મીઠી વાણી કોઈની ના હોય, પણ અહીંયા વાણીને અમૃત કરતાં પણ મીઠી બતાવવામાં આવી છે. પછી આગળ છે કે બહેની કમળ થકી એ કોમળું રે અંગ છે એનું. બહેનના અંગને કમળ કરતાં પણ કોમળ બતાવવામાં આવ્યું છે. બરાબર. તો અહીંયા પણ વ્યતિરેક અલંકાર સર્જાયેલો જોવા મળે છે. આગળ છે હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટા. બરાબર. તો શું કહે છે કે હલકા તો એટલા બધા હતા કે પારેવું એટલે કે કબૂતરની પાંખ કરતાં પણ હલકા હતા, અને મોટા કેટલા? તો મહાદેવથી એ મોટા હતા. બરાબર. તો અહીંયા પણ વ્યતિરેક અલંકાર આપણને જોવા મળે છે. પછી કહે છે કે વર્ષે ઘડી કે વ્યોમ વાદળી. ધોરણ 7માં જે કવિતા છે જનની, બરાબર, એ આખી જનની કવિતામાં વ્યતિરેક અલંકાર આપણને જોવા મળશે. તો વર્ષે ઘડી કે વ્યોમ વાદળી રે લોલ માડીનો મેઘ બારે માસરે. અહીંયા કહેવામાં આવ્યું છે કે વાદળી તો ઘડીક વાર વરસીને જતી રહે છે, માતાનો પ્રેમ બારે માસ વરસે છે. એમ કહીને માતાના પ્રેમને વાદળી કરતાં પણ ચડિયાતી બતાવાઈ છે. તો આ રીતે તમે બીજા અન્ય ઉદાહરણો પણ શોધીને તૈયાર કરી શકો. પછી આગળ છે 5મા નંબરનો અલંકાર છે આપણો અનન્વય અલંકાર. અને જો સહેલામાં સહેલો અલંકાર માનીએ તો પણ અનન્વય જ અલંકાર છે. તો ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા. જ્યારે આપણે ઉપમેયની સરખામણી કરતા હોઈએ છીએ, બરાબર, ત્યારે કોઈ વસ્તુ કે પ્રાણી કે ગમે તે વસ્તુ આપણે લેતા હોઈએ છીએ, પણ અહીંયા શું છે કે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા. ઉપમાન મળતું નથી આપણને, બરાબર. આપણને એવું લાગે છે કે એના જેવું દુનિયામાં બીજું કશું છે જ નહીં એવું માનવામાં આવે છે. ત્યારે એની સરખામણી ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે. ત્યારે તેને અનન્વય અલંકાર કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો હિમાલય એટલે હિમાલય, બરાબર. હિમાલય જેવું કશું છે જ નહીં, બરાબર, એવું માનીને હિમાલયની સરખામણી હિમાલય સાથે જ કરવામાં આવે છે. તેથી તેને અનન્વય અલંકાર કહી શકાય. બરાબર. આપણે એવું વાક્ય પણ લઈ શકીએ કે મા તે માં, બરાબર, માના જેવું દુનિયામાં કોઈ છે જ નહીં, બરાબર, માટે તે પણ આપણે અનન્વય અલંકાર કહી શકીએ. પછી એના આપણે બીજા અન્ય ઉદાહરણો સમજીએ તો મનેખ જેવા મનેખ નહીં કપરો કાળ આવ્યો છે. મનેખ એટલે માણસ, બરાબર, માણસ જેવા માણસને, માણસની સરખામણી માણસ સાથે જ કરી છે, બરાબર, માટે તે પણ અનન્વય અલંકાર છે તેવું કહી શકીએ છીએ. પછી ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો. તો ગીલાના છકડાની સરખામણી ગીલાના છકડા સાથે જ કરવામાં આવી છે, માટે તે પણ અનન્વય અલંકાર છે તેવું આપણે કહી શકીએ
છીએ. પછી આગળનું વાક્ય છે કે ભાઈ સ્વર્ગ એ તો સ્વર્ગ. સ્વર્ગની સરખામણી કોની સાથે કરી છે? સ્વર્ગની સરખામણી સ્વર્ગ સાથે જ કરી છે. આ મૃત્યુલોકમાં એની શી કલ્પના? બરાબર, મૃત્યુલોકમાં સ્વર્ગની કલ્પના પણ આપણે કરી શકીએ નહીં. સ્વર્ગ એ તો સ્વર્ગ જ છે, કે એની સરખામણી બીજા કોઈ સાથે થાય નહીં. માટે તે પણ અનન્વય અલંકાર છે તેવું આપણે કહી શકીએ. આગળનું વાક્ય છે આપણું કે શિયાળો એ શિયાળો. બરાબર, શિયાળો એ શિયાળો. શિયાળાની સરખામણી ના ઉનાળા સાથે કરી શકીએ કે ના ચોમાસા સાથે કરી શકીએ. શિયાળો એટલે શિયાળો. બરાબર, એટલે અહીંયા અનન્વય અલંકાર છે તેવું આપણે કહી શકીએ. આગળ છે કે હીરો એ હીરો. બરાબર, હીરો એ હીરો. દાખલા તરીકે હીરો એ કિંમતી પથ્થર છે. બરાબર, તો હીરો એ હીરો ને કાચ એ કાચ. બરાબર, હીરાનું સ્થાન કાચ ન લઈ શકે અને કાચનું સ્થાન હીરો ન લઈ શકે. બંને પોતાની જગ્યાએ યોગ્ય છે. બરાબર, તો એકનું સ્થાન બીજો લઈ શકે નહીં. દાખલા તરીકે કાચના ઘરેણાં બનાવીને આપણે પહેરી ના શકીએ અને કાચનો જ્યાં જ્યાં આપણે ઉપયોગ કરતા હોય તે જગ્યાએ હીરાનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. માટે બંને પોતાના સ્થાને યોગ્ય જ છે અને બંનેમાંથી કોઈ પણ એકબીજાનું સ્થાન લઈ શકતા નથી. માટે તે પણ અનન્વય અલંકાર છે તેવું કહી શકાય. હવે આ અલંકારમાં તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ અલંકારમાં પણ સરખામણી જ હોય છે. તેથી સમૂહ, જેવો વગેરે ઉપમાવાચક શબ્દો હોય તો તેને ઉપમા અલંકાર સમજવો નહીં. બરાબર, ઉપમેય જ ઉપમાન હોય છે. ઉપમેયને જ ઉપમાન માનવામાં આવે છે તેને અનન્વય અલંકાર કહેવામાં આવે છે. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે તેને અનન્વય અલંકાર કહેવામાં આવે છે. આગળનું આપણે અલંકાર સમજીએ તો શ્લેષ અલંકાર. બરાબર, 6થા નંબરનો અલંકાર કયો છે આપણો? શ્લેષ અલંકાર. તો શ્લેષ અલંકાર કોને કહેવાય? તો જ્યારે એક જ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય, એક જ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય તેને કારણે ચમત્કૃતિજન્ય અર્થ સૌંદર્ય નિપજતું હોય તેને શ્લેષ અલંકાર કહેવામાં આવે છે. બરાબર, તો શ્લેષ અલંકારને સમજવા માટે આપણે ઉદાહરણ જોઈએ કે રાજાની ખ્યાતિ તેના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર છે. રાજાની જે ખ્યાતિ છે, બરાબર, રાજાની ખ્યાતિ છે એ એના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર છે. તો રાજા એના કરનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના ઉપર તેની ખ્યાતિ એટલે કે તેની પ્રસિદ્ધિ નક્કી થયેલી છે. તો ઉપરના વાક્યમાં કર શબ્દના બે અર્થ થાય છે. જે રાજાની ખ્યાતિ તેના કરના એટલે અહીંયા કર જે શબ્દ છે એ કર બે અર્થમાં વપરાયો છે. કેવી રીતે? તો પહેલું કર એટલે વેરો. બરાબર, પહેલું કર એટલે શું થાય? રાજા વેરો ઉઘરાવી શકે છે એટલે એ કરમાં પણ ઉપયોગ થયો હોય. અને બીજું કર એટલે હાથ. બરાબર, તો અહીંયા જુઓ વાક્યને આપણે ફરીથી બે અલગ અલગ અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો રાજા પોતાના મળતા કર એટલે કે વેરા. બરાબર, પહેલું જે કર હતું તે. બરાબર, આ જે કર હતું તે. તો રાજા પોતાના મળતા કર વેરાનો યોગ્ય ઉપયોગ કરી ખ્યાતિ મેળવી શકે છે. જો રાજાને જે કર મળે છે પ્રજા પર જોડેથી, કર એટલે કે ટેક્સ, ઇંગ્લિશમાં આપણે એને ટેક્સ કહી શકીએ. બરાબર, તો રાજાને જે કર મળે છે એ કરનો યોગ્ય ઉપયોગ કરીને તે ખ્યાતિ એટલે કે પ્રસિદ્ધિ મેળવી શકે છે. અને બીજું જે કર છે એટલે કે હાથ. તો રાજા પોતાના કર એટલે કે હાથ એટલે કે સત્તાના યોગ્ય ઉપયોગ દ્વારા ખ્યાતિ મેળવી શકે છે. રાજા પોતાનો જે હાથ છે, જે પોતાના હાથમાં જે સત્તા મળી છે એ સત્તાનો યોગ્ય ઉપયોગ કરીને તે ખ્યાતિ મેળવી શકે છે. આમ એક જ શબ્દના બે અર્થ થતા હોય ત્યારે તેને શ્લેષ અલંકાર કહેવામાં આવે છે. તો આપણે બીજા અન્ય ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ તો વાક્ય છે કે વર્ષા તમારી રાહ જુએ છે. વાક્ય શું છે? કે વર્ષા તમારી રાહ જુએ છે. તો અહીંયા વર્ષા જે છે એ વર્ષાના બે અર્થ છે. એક વર્ષાનો અર્થ થાય છે વરસાદ. તો આપણે એવું પણ કહી શકીએ કે વરસાદ તમારી રાહ જુએ છે, એવું પણ કહી શકીએ. અને એવું પણ કહી શકીએ કે વર્ષા નામની જે છોકરી છે એ તમારી રાહ જુએ છે. બરાબર, આગળનું વાક્ય છે કે જેને કલંક કડવું દલિત તું ગમે, મીઠું બની આમ જગે રસ તે ભરે. બરાબર, જગે, અહીંયા જંગે નહીં પણ જગે લેવાનું છે આપણે. તો જેને કલંક કડવું દલિત તું ગમે, મીઠું એટલે મીઠા શબ્દના બે અર્થ લીધેલા છે. મીઠું એટલે કે લૂણ, જે આપણે દરેક શાકમાં નાખતા હોઈએ છીએ, નમક. બરાબર, અને બીજું મીઠું એટલે ગળ્યું અથવા મીઠાશ. તો અહીંયા વાક્યને આપણે એ અર્થમાં લઈ શકીએ કે જેને કલંક કડવું દલિત તું ગમે, મીઠું એટલે કે નમક બનીને, બરાબર, તું આખા જગમાં રસ ભરે છે. એટલે મીઠા વગર કોઈ પણ વસ્તુનો સ્વાદ આપણને આવતો નથી, એવું કહી શકીએ. અથવા બીજું એવું પણ કહી શકીએ કે જેને કલંક કડવું દલિત તું ગમે, ગળ્યું બનીને આખા જગમાં તું રસ ભરે છે. ગળપણમાં પણ એક રસ રહેલો
છે. બરાબર, તો આ રીતે એને બે અર્થમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આગળનું વાક્ય છે કે કમલવત ગણીને બાલના ઘાલ રાતા, રવિ નિજ કર તેની ઉપર ફેરવે. બરાબર, તો અહીંયા રવિ જે શબ્દ છે એ રવિ શબ્દના બે અર્થ થાય છે અને કર શબ્દના પણ બે અર્થ થાય છે. તો દાખલા તરીકે કમલવત ગણીને બાલના ઘાલ રાતા, રવિ અહીંયા એક રવિનો અર્થ થાય છે સૂર્ય અને બીજા રવિનો અર્થ થાય છે છોકરાનું નામ. અને અહીંયા જે કર છે એનો એક અર્થ થાય છે કિરણ અને બીજો અર્થ થાય છે હાથ. તો વાક્યને ફરી સમજીએ. કમલવત ગણીને બાલના ઘાલ રાતા, રવિ એટલે કે સૂર્ય, નિજ કિરણ, કર અહીંયા કિરણ હાથમાં લેવાનું, સૂર્ય લીધું એટલે એના જોડે કિરણ લેવાનું છે. તો સૂર્ય નિજ કિરણ તેની ઉપર ફેરવે છે, એ રીતે પણ વાક્ય કહી શકીએ. અથવા તો કમલવત ગણીને બાલના ઘાલ રાતા, રવિ નામનો છોકરો નિજ હાથ, બરાબર, કર એટલે કે હાથ, નિજ હાથ તેની ઉપર ફેરવે છે. બરાબર, તો આ રીતે આપણે તેને શ્લેષ અલંકાર કહી શકીએ છીએ. આગળનું વાક્ય છે કે એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને. તો અહીંયા જે છેલ્લે છે મા, એ મા શબ્દ છે એ બે અર્થમાં વપરાયો છે. એક મા એટલે જનની અને બીજું મા એટલે જન્મભૂમિ. તો આ વાક્યને આપણે આ રીતે પણ લખી શકીએ કે એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને એટલે કે જનનીને. બરાબર, અને બીજું વાક્ય આપણે એવી રીતે કહી શકીએ કે એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી જન્મભૂમિને. તો આ રીતે તે શ્લેષ અલંકાર બને છે. આગળનું વાક્ય જોઈએ આપણે કે ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. બરાબર, તો જીવન એટલે કે જિંદગી અને પાણી, આ બંનેના અર્થમાં વપરાયો છે જીવન શબ્દ. તો તે વાક્યને સમજીએ કે ચોમાસું આવતા સૃષ્ટિ નવી જિંદગી મેળવે છે, એવું પણ કહી શકીએ. અને ચોમાસું આવતા સૃષ્ટિ નવું પાણી મેળવે છે, એવું પણ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે તે શ્લેષ અલંકાર બને છે એવું આપણે કહી શકીએ. હવે શ્લેષ અલંકાર અને યમક અલંકાર બંને અલગ અલગ છે. હવે શ્લેષ અલંકાર એ અર્થાલંકારનો પ્રકાર છે અને યમક અલંકાર એ શબ્દાલંકારનો પ્રકાર છે. અને બંને અલગ અલગ છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પણ તમને એમ થાય કે એમાં શું ફેર છે બંનેમાં, તો યમક અલંકારમાં શું હોય છે કે સરખા લાગતા શબ્દ કે શબ્દખંડના પુનરાવર્તનના કારણે યમક અલંકારમાં એકના એક જેવા બે શબ્દો હોય છે અને બરાબર, અને બંનેના અર્થ અલગ અલગ થતા હોય છે. બરાબર, તો શબ્દખંડના પુનરાવર્તનના કારણે દાખલા તરીકે આપણે વાક્ય જોયું હતું યમક અલંકારમાં, બરાબર, કે એને શબ્દાનુપ્રાસ પણ અલંકાર કહેવામાં આવે છે. અને એનું આપણે ઉદાહરણ જોયું કે આ તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી. બરાબર, આ તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી. તો એક તપેલીનો અર્થ થતો તો વાસણ અને બીજી તપેલીનો અર્થ થતો તો ગુસ્સે થયેલી. બરાબર, તો અહીંયા એકના એક જેવા બે શબ્દો આવે છે યમક અલંકારમાં. જ્યારે શ્લેષ અલંકારમાં એક જ શબ્દના એકથી વધારે અર્થ થાય છે અને આખી પંક્તિ ઉક્તિમાં એકથી વધુ અર્થને કારણે અર્થ નિષ્પન્ન થતો જોવા મળે છે, ચમત્કૃતિ સંધાતી જોવા મળે છે. માટે તેને શ્લેષ અને યમક અલંકારને આ રીતે અલગ અલગ તમારે સમજવા. બરાબર, આગળનો અલંકાર છે સજીવારોપણ અલંકાર. બરાબર, નામમાં જ જો સજીવ આરોપણ, સજીવ અને આરોપણ આ બે શબ્દનું બનેલું છે સજીવારોપણ અલંકાર. તો નિર્જીવ વસ્તુને આપણે સજીવ માનીએ. સાદી ભાષામાં એવું કરીએ કે નિર્જીવ વસ્તુને સજીવની જેમ માનવામાં આવે એને સજીવારોપણ અલંકાર કહેવાય. તો જ્યારે કોઈ જડ કે અમૂર્ત બાબત, અમૂર્ત એટલે નિર્જીવ, હાલી ચાલી ન શકે તેવી બાબત પર ચેતનત્વનું આરોપણ કરવામાં આવે, તે સજીવ છે તેવું કહેવામાં આવે ત્યારે તેવી અભિવ્યક્તિ કરવામાં આવે ત્યારે તેને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ તો માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. હવે કરુણ ચિત્કાર એટલે અવાજ. બરાબર, તો ચિત્કાર એટલે ચીસ અથવા તો એક કરુણ અવાજ છે. અવાજ કોઈ દિવસ કોઈનો પીછો પકડે નહીં. તેમ છતાં લેખકે ચિત્કાર શબ્દને ચેતન એટલે સજીવ બતાવ્યું છે. બરાબર, એના પર સજીવનું આરોપણ કર્યું છે માટે તે સજીવારોપણ અલંકાર જ છે તેવું કહી શકીએ. અને આ જે વાક્ય છે આપણું જન્મોત્સવ પાઠમાંથી લીધેલું છે. આગળનું ઉદાહરણ સમજીએ તો અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ નર્મદાની જળ સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે
છે. તો કોઈ દિવસ સૂર્ય મહારાજ, સૂર્ય ભગવાન નર્મદાની જળ સપાટી ઉપર લાલ કાર્પેટ પાથરે નહીં, પણ એમના પ્રકાશરૂપી લાલ કાર્પેટ પંથરાય છે, એટલે અહીંયા સજીવ રૂપી આરોપણ કરેલું છે તેવું કહી શકીએ. આગળ છે, ખીણમાંથી સાગ છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથે છે. હવે ખીણમાં જે સાગના ઝાડ છે એ સૂર્ય સાથે હરીફાઈ કરે છે. તો ઝાડ પોતાની જગ્યાએ સ્થિર રહેવાના છે, ભલે એ સજીવ છે પણ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. બરાબર, તો બંને વચ્ચે હરીફાઈ થવાની જ નથી, પણ અહીંયા હરીફાઈની વાત કરીને સજીવનું આરોપણ કર્યું છે, માટે તે પણ સજીવારોપણ અલંકાર છે તેવું આપણે કહી શકીએ છીએ. આગળનું છે વાક્ય કે લળી લળીને હેત કરતા વાંસના ઝૂંડના ઝૂંડ. હવે વાંસના જે ઝાડ છે, ઝૂંડના ઝૂંડ એટલે એના ઘણા બધા ઝાડો છે, ઝૂંડ છે, ઝૂંડમાં છે એ બધા ઝાડ, સમૂહમાં છે. તો એ બધા ઝાડ એકબીજાને પ્રેમ કોઈ દિવસ કરે નહીં. એક ઝાડ બીજા ઝાડને પ્રેમ ન કરતું હોય, પણ અહીંયા પ્રેમરૂપી આરોપણ તેમના ઉપર કરવામાં આવ્યું છે, માટે તે પણ સજીવારોપણ અલંકાર છે તેવું આપણે કહી શકીએ. બરાબર, અને આ બંને જે વાક્યો છે, બરાબર, ઉપરનું ખીણમાંથી સાગના ઝાડ અને લળી લળીને હેત કરતા, બંને વાક્યો ડાંગ વનો અને પાઠમાંથી લીધેલું છે. આગળનું વાક્ય છે કે માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. આગળ આપણે વાક્ય જોયું હતું કે માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો હતો. અવાજ કોઈ દિવસ પીછો ન કરી શકે, માટે તે સજીવારોપણ અલંકાર છે. એમ અહીંયા કહ્યું છે કે માણેકની ચીસ તેમની પાછળ દોડી. તો ચીસ કોઈ દિવસ પાછળ દોડે નહીં, માટે તે પણ સજીવારોપણ અલંકાર છે તેવું આપણે કહી શકીએ. આગળનું વાક્ય છે કે અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરે છે. અમારી જે સંસ્થા છે વિવિધ પ્રતિભાઓ ધરાવતા બાળકોનું સન્માન કરે છે. તો આ વાક્ય પણ સજીવારોપણ અલંકારનું છે તેવું આપણે કહી શકીએ. 8મા નંબરનું વાક્ય આપેલું છે, અલંકાર આપેલું છે વ્યાજ સ્તુતિ અલંકાર. બરાબર, વ્યાજ સ્તુતિ. તો વ્યાજ એટલે કે નિંદા અને સ્તુતિ એટલે પ્રશંસા. તો અહીંયા નિંદા અને પ્રશંસા કરવામાં આવી હોય તેને આપણે વ્યાજ સ્તુતિ અલંકાર કહી શકીએ, એવું આપણે સાદી ભાષામાં કહી શકીએ. તો એને આપણે સમજીએ કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુના નિંદાના બહાને વખાણ કરવામાં આવે કે વખાણને બહાને નિંદા કરવામાં આવે તેને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. તો એનું આપણે ઉદાહરણ જોઈએ કે જાદવ સ્ત્રી તાળી દઈ હસે. જાદવ એટલે કે રાજાની સ્ત્રી તાળીઓ દઈ દઈને હસતી હતી. ધન્ય નગર આવો વસે. એવું નગર ધન્ય હશે જ્યાં આવો માણસ, નર એટલે કે માણસ વસતો હશે. કીધા હશે વ્રત તપ. વ્રત અને તપ કીધા હશે કે આવી કોઈ એવી સ્ત્રી હશે જેણે વ્રત કર્યા હશે એવા માણસને મેળવવા માટે અને તપ કર્યા હશે. એ સ્ત્રી પામી હશે આ ધન્ય ભરથાર. ભરથાર એટલે કે પતિ. એવી સ્ત્રી જેણે વ્રત અને તપ કર્યા હશે એવી સ્ત્રી આ નરને પામી હશે. તો આપણે સુદામા જ્યારે શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારિકા નગરીમાં જાય છે, બરાબર, ભિખારીના વેશમાં, ગરીબ બ્રાહ્મણના વેશમાં જ્યારે જાય છે ત્યારે કૃષ્ણ ભગવાનની જે રાણીઓ હતી એ રાણીઓ તેમને જોઈને હસે છે, આ રીતે હાસી કરે છે અને આ રીતે તે કટાક્ષ વચનો બોલે છે. તો આમ ઉપરના વાક્યમાં સુદામાની પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવી છે, તેથી તે વ્યાજ સ્તુતિ અલંકાર છે. આગળનું વાક્ય છે કે ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટા વેરી હતા. બરાબર, તો આપણને એવું લાગે કે અહીંયા ગાંધીજીની પ્રશંસા કરવામાં આવી છે એવું લાગે, પણ ખરેખર અહીંયા પ્રશંસા કરવામાં આવી નથી. બરાબર, આગળ છે કે સૂર્યદેવ તમારા કિરણોએ તો શું ધોળું કર્યું, અંધકારનું મુખ તો કાળું થઈ ગયું. બરાબર, કેટલું કે ધોળું કરી દીધું, અંધકારનું મુખ કાળું થઈ ગયું. ધોળું કર્યું હોય તો ક્યાં કાળું થાય. બરાબર, તો અહીંયા પણ એવું જ છે કે પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવી છે. આગળનું વાક્ય છે કે કૃષ્ણ છે મહાચોર. હવે એવું લાગે, ચોર કોને કહીએ આપણે? નિંદા કરતા હોય જ વ્યક્તિને આપણે ચોર કહીએ ને, તો કે કૃષ્ણ છે મહાચોર. સ્મરણ માત્રથી જ ચોરી લે છે પાપ જન્મોના, એટલે આખા જન્મના પાપો તેમનું ખાલી સ્મરણ કરવાથી તે ચોરી લે છે. તે તો સારી બાબત કહેવાય ને. તો આપણને પહેલાં એવું લાગે કે કૃષ્ણ ભગવાનની નિંદા કરવામાં આવી છે, પણ ખરેખર અહીંયા વખાણ કરવામાં આવ્યા છે. આગળનું વાક્ય જોઈએ કે હે રાજા, તે શત્રુઓની પત્નીઓને વિધવા બનાવી, જુલમીઓનો વધ કર્યો, લૂંટારુઓનો નાશ કર્યો, ત્યાં તારી સ્તુતિ કેવી રીતે કરવી? એટલે કે રાજાની સ્તુતિ કેવી રીતે કરવાની, કે એના વખાણ કેવી રીતે કરવાના કે એણે આટલા બધા ખરાબ કાર્યો કર્યા છે. આગળ
શત્રુઓની પત્નીને વિધવા બનાવી, એટલે શત્રુઓને મારી નાખ્યા છે. રાજાએ શું કર્યું છે? શત્રુઓને મારી નાખ્યા છે. તો એ તો સારું કામ થયું. પણ અહીંયા શું કહેવાનું કે શત્રુઓની પત્નીને વિધવા કરી, જે લોકો જુલ્મ કરતા હતા એ લોકોને મારી નાખ્યા, લૂંટારોનો નાશ કર્યો. તો આપણને વાક્યમાં તો એવું લાગે કે અહીંયા તો રાજાએ ખરાબ કામ કર્યું છે, પણ ખરેખર રાજાએ સારું કામ કર્યું છે. આગળનું વાક્ય છે ચાતક ચકલા ચતુર નર નિષ્દિન ફરે ઉદાસ. બરાબર, નિષ્દિન, ચાતક, ચકલા અને ચતુર નર છે એ નિષ્દિન એટલે કે છે દિવસ રાત એ લોકો ઉદાસ ફરે છે. ખર ગુવડને મૂર્ખ નર સુખે નિજવાસ, એટલે જે મૂર્ખાઓ છે એ લોકો અને જે ગુવડ છે એ બધા સુખેથી ફરતા હોય છે. તો અહીંયા સારા માણસો ઉદાસ ફરે છે અને ખરાબ માણસો સુખેથી વાસ કરે છે, એવો કટાક્ષ અહીંયા કરવામાં આવ્યો છે. આગળનો અલંકાર છે આપણો અતિશયોક્તિ અલંકાર. તો અતિશયોક્તિ, નામમાં જ અતિશયોક્તિ છે. જુઓ, તો જ્યારે ઉપમેય અને ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર છે તેવું આપણે કહી શકીએ. બરાબર, તો એનું અહીંયા છે કે હકીકતને ખૂબ વધારીને, આ અતિશયોક્તિ જે અલંકાર છે એમાં હકીકત જે છે એના કરતાં એને ખૂબ વધારીને રજૂ કરવામાં આવે છે, જેમાં ઉપમેયની ઉપસ્થિતિ હોતી નથી. એમાં ઉપમેય તો હોતું જ નથી, ફક્ત ઉપમાન દ્વારા જ વાત રજૂ કરવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો કાચે તે તાતણે હરિએ બાંધ્યા. તો અહીંયા ઉપમાન શું છે? તાતણે. બરાબર, અને ઉપમેય શું છે? પ્રેમ. બરાબર, તો પ્રેમ તો અહીંયા છે જ નહીં, પણ કાચે તે તાતણે એટલે કે પ્રેમરૂપી તાતણે હરિને બાંધવામાં આવ્યા છે. આગળ છે કે આ ક્રૂરતા ઉતરશે ને આણું વાળવા આવશે, એટલે મારી કોયલ ઉડી જશે. એટલે કોયલ અહીંયા ઉપમાન છે. બરાબર, કોયલ શું છે? ઉપમાન છે. અને ખરેખર અહીંયા કોયલ એટલે કે દીકરીની વાત કરવામાં આવી છે, પણ અહીંયા ક્યાંય દીકરી લખેલું નથી. એટલે દીકરી એ ઉપમેય છે, એટલે કે છે ક્રૂરતા ઉતરશે, આણું વાળવા આવશે, એટલે કે દીકરીનું આણું થશે ત્યારે મારી દીકરી જતી રહેશે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે દીકરી રૂપી કોયલ ઉડી જશે. આગળ કહે છે કે બીજી સાંજે તલાશમાં નીકળેલા સિપાહીઓની નજર એ બે બુકડાઓ ઉપર પડી. તો એ બુકડાઓ એટલે કે અહીંયા વ્યક્તિ છે. બરાબર, એવા વ્યક્તિઓ પર પડી જે ખરાબ વ્યક્તિઓ હતા. બરાબર, તો માટે અહીંયા પણ અતિશયોક્તિ અલંકાર આપણને જોવા મળે છે. આગળનું આપણે ઉદાહરણ જોઈએ તો મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. હંસલો એટલે કે છે કે આત્મા. બરાબર, તો અહીંયા આત્માની તો વાત જ નથી. હંસલો એટલો છે કે મારો હંસલો, મારો આત્મા તો નાનો હતો અને દેવળ જૂનું થઈ ગયું. બરાબર, આગળ અહીંયા છે કે સીમમાં આગ ઝરતી હતી, વૈશાખ મહિનો હતો. આગ એટલે ઉપમાન છે, અહીંયા આગ તરીકે ઉપમાન છે, અને ગરમી એટલે ઉપમેય, એટલે સીમમાં ગરમી વરસતી હતી એવું કહ્યું છે. આગ વરસતી હતી એટલે અતિશયોક્તિ કરવામાં આવી છે. આગળનો આપણો છેલ્લો અલંકાર જે છે એ છે દ્રષ્ટાંત અલંકાર. તો દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ. બરાબર, સચોટ ઉદાહરણ દ્વારા જેને કોઈ વિધાનને સમજાવવામાં આવ્યું હોય ત્યારે તેને દ્રષ્ટાંત અલંકાર કહેવામાં આવે છે. તો જ્યારે વિધાનને સચોટ રીતે સમજાવવા જીવન અને જગતના શ્રેષ્ઠ અનુભવોમાંથી ઉદાહરણ લઈ યોગ્ય રીતે એને સમજાવવામાં આવે, ઉદાહરણ દ્વારા એને સમજાવવામાં આવે ત્યારે તેને દ્રષ્ટાંત અલંકાર કહેવામાં આવે છે. બરાબર, તો દ્રષ્ટાંત અલંકારને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો વાક્ય છે કે વડ તેવા ટેટા. બરાબર, અહીં શું આવશે? વડ તેવા ટેટા. ટેટા આવશે અહીંયા. વડના જે ફળ હોય છે એને ટેટા કહેવાય છે. તો વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. બરાબર, વડના ઉદાહરણ દ્વારા, વડના ફળ દ્વારા અહીંયા બાપ અને બેટા વચ્ચેની સરખામણી કરવામાં આવી છે. આગળનું વાક્ય છે કે જીવન ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ને ઓટ પછી જુવાળ. એટલે કહેવામાં આવ્યું છે કે જીવનનું જે સત્ય છે, બરાબર, કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. જીવનનું જે ચક્ર છે એ ઊંચું નીચું એટલે ચાલ્યા કરે છે. કેવી રીતે કે ભરતી, જેમ સાગરમાં ભરતી આવે છે અને ત્યાર પછી ઓટ આવે છે, એમ જીવનમાં પણ સુખ અને દુઃખ તો આવ્યા જ કરે છે. આગળ કહ્યું છે કે મરતા મરતા સંતો બીજાને સુખી કરે છે. સંતો જ્યારે મરતા હોય છે ત્યારે તે બીજાને સુખી કરે છે. સંતના ઉદાહરણ દ્વારા સજ્જન માણસોની અહીંયા વાત કરી છે અને એનું ઉદાહરણ આપ્યું છે કે બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે છે. જ્યારે અગરબત્તી, ધૂપ એટલે કે અગરબત્તીને સળગાવવામાં આવે છે ત્યારે તે બધી જ જગ્યાને સુવાસિત કરે છે. એમ સંતરૂપી સ્વજનો, બરાબર, સંતરૂપી માણસો મરતા પણ બીજાને સુખી કરતા હોય છે. તો અહીંયા અગરબત્તીના સરખામણી સંત દ્વારા સાથે કરીને દ્રષ્ટાંત અહીંયા આપવામાં આવ્યું છે. આગળનું વાક્ય છે કે કાળું કલંક પણ ચંદ્રની શોભા વધારે છે તેમ ઉકરડો ગામની શોભા વધારે છે. એટલે કે ચંદ્રમાં જે કાળું કલંક છે એના કારણે ચંદ્રની શોભા વધી રહી છે, એમ ગામમાં પણ ઉકરડાના કારણે એની શોભા વધતી હોય
છે. બરાબર. આગળનું વાક્ય છે કે શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવનબોધ આપનાર આ સંત હતા શ્રીમદ ભાગવત. એટલે શ્રીમદ રાજચંદ્ર. બરાબર. શ્રીમદ રાજચંદ્રની સરખામણી શીરા સાથે કરી છે કે જેમ શીરો આપણે ફટાફટ ગળે ઉતરી જાય છે એમ શ્રીમદ રાજચંદ્ર જે જીવન જીવવા માટેનો જે બોધ આપતા હતા તે બોધ પણ આપણને ગળે ઉતરી જાય તેવો તે આપતા હતા. તો અહીંયા તમને દૃષ્ટાંત અલંકાર પણ સમજાઈ ગયો હશે. તો તમે આ વિડીયો ધ્યાનથી જોજો અને દરેક અલંકારને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો અને બીજા વાક્યો પણ તમે વાંચજો. બરાબર. તો અહીંયા આપણો આજનો તાસ પૂરો કરીએ છીએ. આવજો.